ચાતુર્માસમાં વિશેષ નિયમો શા માટે લેવા જોઈએ, એનું કારણ શું અને નિયમો લેવાથી આપણને શું ફાયદા થાય છે? તો જો મિત્રો, એના બે કારણ છે. એક તો આધ્યાત્મિક કારણ અને બીજું આરોગ્યલક્ષી કારણ. એમાં આધ્યાત્મિક કારણની અંદર આપણે જોઈએ તો શ્રીમદ ભાગવતના 8મા સ્કંધની અંદર જે બલિ અને વામનના પ્રકરણની કથા છે, એમાં આપણે જાણીએ છીએ કે ભગવાન 4 મહિના માટે ક્ષીરસાગરમાં શયન કરે છે, અથવા તો બલિરાજાને ત્યાં કને દ્વારપાળ તરીકે ત્યાં કને રહે છે. એટલે ઇન શોર્ટ કે ભગવાન છે ને એ ભક્તથી દૂર થાય છે. તો આવી પરિસ્થિતિની અંદર ભગવાન તો ભક્તથી દૂર થયા, પણ ભક્ત એવી ભાવના ધરાવે છે કે અમે ભગવાનથી દૂર ન થઈ, અમને સતત ભગવાનનું સામીપ્ય રહે. આવા આશયથી ભક્તજનો 4 મહિના સુધી વિશેષ શ્રદ્ધાએ કરીને વિશેષ ભક્તિભાવથી ભજન, ધારણા, પારણા, સ્તુતિ, પ્રાર્થના, જપ, તપ, પૂજા, અર્ચન વગેરે કરી અને ભગવાનની સમીપે રહે છે. બીજું કે આ અષાઢ સુદ એકાદશી એ દિવસે ભગવાન શયન કરે, એટલે એને દેવપોઢી કે દેવશયની એકાદશી તરીકે આપણે ઓળખીએ છીએ. ભગવાન જ્યારે શયન કરી જાય, ભગવાન પોઢી જાય ને, એટલે માયાનું જોર વધી જાય. માયાનું જોર વધે એટલે એ સમયે ભગવાનના ભક્તોએ વિશેષ સાવધાનપણે રહી અને આપણે ઇન્દ્રિયોને નિયમમાં રાખવી પડે. જો ઇન્દ્રિયોને નિયમમાં ન રાખી તો પછી આપણા ઉપર અનિષ્ટનો પ્રકોપ થાય છે, આપણી સાથે કંઈ દુર્ઘટના ઘટે છે. આધ્યાત્મિક માર્ગે આપણે અગ્રેસર હોઈએ તો પાછા પડી જાય છે. એટલે ભગવાનના ભક્તે વિશેષ જાગ્રત રહી પોતાનું આત્મનિરીક્ષણ કરવું, ઇન્દ્રિયોને નિયમમાં રાખવી અને ભગવાન શયન કરે એટલે આપણે વિશેષ આત્મજાગૃતિ કરવી. હવે આત્માને જાગૃત કરવા, આત્માને બળિયો કરવાનો એક જ ઉપાય છે ભગવાનનું ભજન. જેટલું આપણે ભજન સત્સંગ વધારે કરશું એ પ્રમાણે આપણા આત્મામાં તાકાત આવશે, બળ આવશે. એટલે આ ચાતુર્માસને તો ભક્તિ કરવાની એક મોસમ, સિઝન કહે છે. કે ચાતુર્માસ છે ને એ ભગવાનના ભક્તોને માટે એક સિઝન છે કે એ દરમિયાન વધારે સત્સંગ ભજન કરી અને આપણે ભક્તિનો પાક લઈ લેવો જોઈએ. એટલે આ ચાતુર્માસ છે એ આપણા ઉપાસનાનો, આપણા નિયમ નિશ્ચય અને પક્ષનું રક્ષણ કરનારું એક સુરક્ષિત કવચ છે, એક ઢાલ છે. આપણી આંતરિક જે ભક્તિ છે એની વાડ છે આ ચાતુર્માસ છે. તો એટલા માટે આપણે ખાસ ચાતુર્માસની અંદર વિશેષ નિયમો લેવા જોઈએ. ભવિષ્યોત્તર પુરાણની અંદર ચાતુર્માસમાં વ્રત ઉપવાસ કરવાથી જે કંઈ લાભ થાય છે, ફાયદા થાય છે, એનું વર્ણન કરતાં કહ્યું છે, ચાતુર્માસ્યે નરો યો વૈ ત્યજેદ અન્નાદિ ભક્ષણમ સ ગચ્છેદ હરિ સાયુજ્યમ ન ભૂયસ્તુ પ્રજાયતે. ચાતુર્માસ દરમિયાન જે કોઈ ભગવાનનો ભક્ત અન્નનો એટલે કે વિવિધ પ્રકારના જે કંઈ વસ્તુ પદાર્થ છે, ભોગ્ય ખાવાના પદાર્થો, એનો ત્યાગ કરે છે, એને ભગવાનની સાયુજ્ય મુક્તિની પ્રાપ્તિ થાય છે. એટલે એને ફરીવાર ક્યારેય જન્મવું મરવું પડતું નથી. એટલે આ ચાતુર્માસ છે ને આપણને ભગવાનની સાથે એકીકૃત કરાવનારું એક પવિત્ર પર્વ છે. એટલે આપણે ખાસ નિયમો અવશ્ય લેવા જોઈએ. આ જોયું આપણે એક આધ્યાત્મિક કારણ. હવે બીજું આરોગ્યલક્ષી બહુ એક ઉત્તમ છે ચાતુર્માસ. કઈ રીતે? તો કે આ જે ચાતુર્માસનો સમયગાળો છે ને એ આપણે શરીરને સુવ્યવસ્થિત કરવા માટેનો એક અવસર છે. જો આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારનો નિયમ ન હોય, એમાં પણ જો આહાર વિહારનો એટલે કે ખાવા પીવાનો કોઈ પણ પ્રકારનો નિયમ ન હોય તો માનવ જીવન અસ્તવ્યસ્ત થઈ જાય, સુવ્યવસ્થિત રીતે ન ચાલી શકે. અને એમાંય ચોમાસું હોય તો તમે જાણો છો કે આકાશની અંદર લગભગ બહુધા વાદળ ઘેરાયેલા હોય, એટલે સૂર્યનો પ્રકાશ છે એ વ્યવસ્થિત રીતે આપણા સુધી પહોંચતો નથી. અને એને કારણે આપણી પાચન શક્તિ છે ને એ મંદ પડી જાય. અને આપણે પાચન શક્તિ મંદ હોય એ વખતે જો ભારેખમ એકદમ તળેલું અને ભારે અનાજ આપણે લઈએ તો એને કારણે અજીર્ણ એટલે કે અપચો થાય, અને અપચાને કારણે આપણા શરીરની અંદર અનેક પ્રકારના રોગો થાય છે. એટલે આપણા ઋષિ મુનિઓએ માનવ જાતને આવા અનેક પ્રકારના રોગોથી મુક્ત કરવા માટે ચાતુર્માસની અંદર વ્રત તપ કરવાનું વિધાન કરી અને માનવજાત ઉપર બહુ મોટો એક ઉપકાર કર્યો છે. અનેક પ્રકારના રોગોથી બચવા માટે એક ઉપાય બતાવ્યો છે. આપણા શાસ્ત્ર કહે છે, શરીરમ આદ્ય ખલું ધર્મ સાધનમ. આપણું શરીર છે ને એ ભગવાનને પ્રાપ્ત કરવા માટે સાધનામાં એક સાધન રૂપ છે. જો સાધન આપણો વ્યવસ્થિત હશે તો આપણે સાધના બરાબર કરી શકશું. સાધન જ બરોબર નહીં હોય તો સાધના નહીં થઈ શકે. માંદા શરીરથી ક્યારે પણ ભજન ભક્તિ થઈ શકતી નથી. એટલે
આપણું શરીર સારું રહે, સુવ્યવસ્થિત રહે, સ્વસ્થ રહે એ બહુ જરૂરી છે. તો જેમ ઋતુ પ્રમાણે સાધના બતાવેલી છે એમ ઋતુ પ્રમાણે આપણા શરીરને સ્વસ્થ રાખવાના પણ આયુર્વેદની અંદર બધા નિયમો બતાવેલા છે. તો ખાસ આપણે જોઈએ તો આયુર્વેદના મતે 6 ઋતુ જે છે ને આપણી, જેમ કે હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ, આ 6 ઋતુમાં સૌથી વધારે રોગો વર્ષા ઋતુની અંદર થાય એ આપણને જોવા મળે છે. વર્ષા ઋતુ એટલે ચોમાસાનો સમય. તો અત્યારે પણ તમે જોશો કે ચોમાસાની શરૂઆત થઈ છે એટલે હોસ્પિટલની અંદર ખાંસી, ઉધરસ, તાવ, પેટમાં દુખવું, માથું દુખવું, ઇન્સ્પેક્શન થવું, આ રીતના દર્દીઓની સંખ્યા બહુ વધી જાય છે. કેમ? તો કે આ વર્ષા ઋતુની અંદર સહેજ રીતે આપણે બીમારીના ભોગી બનીએ છીએ, બીમારી બહુ વધે છે. એટલે ખાસ આપણે બીમારીથી બચી એ માટે આ નિયમો બતાવેલા છે. એની અંદર એક કારણ છે કે વાયુનો પ્રકોપ. બીમારી થવા પાછળ એક વાયુનો પ્રકોપ છે કે બીજી બધી ઋતુ કરતાં વર્ષા ઋતુની અંદર વાયુનો પ્રકોપ વધારે થાય છે. બરોબર? તો આધ્યાત્મિકતાની સાથે સાથે સ્વાસ્થ્યને પણ પૂરેપૂરું ધ્યાનમાં લઈ અને આ ચાતુર્માસના વિશેષ નિયમોનું વિધાન થયેલું છે. ચાતુર્માસની અંદર સતત ભેજ રહે એને કારણે આપણા શરીરમાં સ્ફૂર્તિ ઓછી થઈ જાય. પછી ચાતુર્માસમાં અચાનક ગમે ત્યારે વરસાદ પડી જાય તો આપણે કામે ન જઈ શકીએ, એટલે ઘણી વખત ઘરે બેસી રહેવું પડતું હોય છે. અને બેસી અને આપણે બીમાર પણ પડીએ છીએ. શરીરને જેટલો વ્યાયામ ખપે એટલો વ્યાયામ મળતો હોતો નથી. અને શરીરની અંદર ગયેલા ભોજનને પચાવવા માટે જે તેજ તત્વો એટલે કે સૂર્યપ્રકાશની આવશ્યકતા છે, જરૂરી છે, એ પૂરતા પ્રમાણમાં ન મળવાથી આપણા શરીરની અંદર અનેક પ્રકારના રોગો થાય છે. એટલે આહારને નિયમમાં કરવો એ બહુ જરૂરી છે આ વર્ષા ઋતુના 4 માસ દરમિયાન. એટલા માટે તો ચરક સંહિતાની અંદર સૂત્ર સ્થાનના 6થા અધ્યાયની અંદર ચરક મુનિ ઋતુચર્યાની જ્યારે ચર્ચા કરે છે એની અંદર લખે છે વર્ષા ઋતુ માટે, વર્ષાસ્વગ્નિ બલે ક્ષીણે કુપ્યંતી પવનાદય. વર્ષા ઋતુની અંદર પૃથ્વીની બાફને કારણે અનેક પ્રકારના વાયુનો પ્રકોપ આપણા શરીરમાં થાય છે. અને એને કારણે આપણો જે અગ્નિ છે એ મંદ પડી જાય અને જે 3 દોષ છે, વાત, પિત્ત અને કફ, એ ત્રણેયનો પ્રકોપ થાય અને આપણું સ્વાસ્થ્ય બગડે છે. તો આ એક સ્વાસ્થ્ય આપણું સારું રહે, આપણે બીમાર ન પડીએ, માંદા ન પડીએ અને આપણા શરીર દ્વારા ભજન ભક્તિ થતી જ રહે. એટલા માટે શરીરનું રક્ષણ કરવા માટે ખાસ આ ચાતુર્માસ દરમિયાન વિશેષ નિયમોનું વિધાન ઋષિ મુનિઓએ કરેલું છે.